ગરમીઓમાં જમવાની જગ્યાએ જો કંઈક ઠંડુ ઠંડુ પીવામાં આવે ને તો વધારે પેટને ઠંડક મળે છે. માટે હું આજે એક રેસીપી એવી શેર કરીશ કે જે મિનિટોમાં તૈયાર થશે અને પેટને એટલું બધું કુલિંગ આપશે કે વાત ના પૂછો, અને જમ્યા વગર ડબલ શક્તિ આપશે. ખાસ વાત તો એ છે કે આજના આ ડ્રિંકમાં હું જેટલા પણ ફ્રૂટ યુઝ કરવાની છું તે બધા જ ફ્રૂટને કઈ રીતે ઓળખવા કે જે અંદરથી એકદમ પાકા હોય અને મીઠા હોય, તો એ ટિપ્સ સાથે આજનો વિડીયો શરૂ કરીએ. તો વિડીયો પૂરો જોજો, તમને ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તો સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલા તકમરિયા લેશું અને તેને પાણીમાં પલાળી દઈશું. લગભગ 10-15 મિનિટ જેવો સમય આપશો તો પણ તે ફૂલી જશે, પણ તકમરિયા કરતાં 10 ગણું પાણી વધારે ઉમેરવાનું છે અને પછી તેને છોડી દેવાનું છે. તકમરિયાને ઠંડક આપવા માટે અક્સિર દવા ગણવામાં આવી છે, જે ઉનાળાની ગરમીઓ માટે બેસ્ટ રિઝલ્ટ આપે છે, પેટ માટે તો ખાસ. હવે આપણે સૌથી પહેલાં દાડમ લેશું. દાડમને ઓળખવાની રીત હું બતાવું છું કે કઈ રીતે દાડમ લેવું કે ખરીદવું કે જેથી અંદરથી તેના દાણા એકદમ લાલ ચટક હોય. તો પહેલી નિશાની છે કે એકદમ તેની સપાટી રફ હોય છે અને એકદમ આ રીતે ડાર્ક શેડ ઉપર આવેલું હોય છે, જેની સપાટી ચમકતી નથી હોતી અને ડંઠળ પણ સુકાઈ ગયેલું હોય છે અને થોડો આ રીતે બ્રાઉન ભાગ પણ હોય છે. આટલી નિશાની હોય છે કે દાડમ અંદરથી લાલ જ હશે, બિલકુલ ખરાબ નહીં હોય અને કાચું પણ નહીં હોય. હવે જો આ રીતે સપાટી ચમકતી હોય અને દાંડી પણ સુકાઈ ગયેલી ના હોય તો સમજવાનું દાડમ અંદરથી લાલ નહીં હોય, પણ તેના દાણા સફેદ હશે અને કોઈ અંશે ખરાબ પણ હશે. તો હવે આપણે આ દાડમને ચેક કરીને જોઈએ કે આ રીતે દાડમ અંદરથી લાલ છે કે નહીં. જો મેં જે તમને નિશાની બતાવી હતી ને એ રીતે તમે ચેક કરીને દાડમ લેશો ને તો આ રીતે લાલ ચટક દાણા જ રહેશે. હવે બીજું એ કે દાણાને અંદરથી ફટાફટ બહાર કાઢવા માટે તમારે આ રીતે બધી જ સાઈડથી આકા કરવાના છે. અંદરના દાણાને ટચ ના કરે તે રીતે ઉપરની છાલ સુધી ચપ્પુ જવું જોઈએ અને આ રીતે માત્ર તમે પ્રેસ કરશો તો દાડમના દાણા આરામથી બહાર નીકળી જશે. અને તમે જુઓ કલર, મેં તમને જે નિશાની બતાવી હતી ને દાડમને ઓળખવાની રીત, તે જ દાડમ મેં તમને બતાવ્યું છે અંદરથી કેટલું લાલ ચટક છે. જો આ એકદમ પરફેક્ટ રીત છે દાડમ લેતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની ટિપ્સ, કે જેથી તમારું દાડમ છે તે પરફેક્ટ લાલ કલરનું અને ખરાબ થયા વગરનું જ રહે. તો દાડમના દાણા કાઢી લીધા છે. હવે બીજું ફ્રૂટ આપણે દ્રાક્ષ લેશું કે દ્રાક્ષ ખાટી ના હોય તે કઈ રીતે આપણે ઓળખવી. તો જેની દાંડી છે ને આ રીતે બ્રાઉન શેડ ઉપર આવી ગઈ હોય, મતલબ સુકાઈ ગઈ હોય, અને બીજું કે જેટલા દાણા ચમકતા હોય અને પોપટી કલર ઉપર હોય ને તેટલી આપણી દ્રાક્ષ ખાટી હશે, અને જેટલા દાણા છે તે થોડા પીળાશ પડતા, મતલબ કે તેનો કલર ચમકતો ન હોય પણ થોડો લાઇટ પીળા કલરનો હોય અને થોડો જે ચમક છે ને તેની ઓછી હોય, તે દાણા છે ને મીઠા હોય. તમે જુઓ બંને દાણા વચ્ચેનો ડિફરન્સ, જે ચમકે છે ને તે ખાટી છે, જે ચમકતી નથી અને પીળાશ પર છે તે મીઠી દ્રાક્ષ હશે. એકવાર ટેસ્ટ જરૂર કરજો, તમને ખ્યાલ આવી જ જશે. હવે આ રીતે દ્રાક્ષને પણ આપણે નાના નાના ટુકડામાં સમારી લેવાની છે. હવે આપણે ત્રીજું ફ્રૂટ જોશું અને તેને પણ ઓળખવાની રીત બતાવીશ, અને તે છે ચીકુ. જનરલી ચીકુને આપણે દબાવીને પણ ઓળખી શકીએ, પણ ચીકુ મીઠા છે કે નહીં તે ઓળખવા માટે તેની સપાટી રફ હોવી જોઈએ, એકદમ ચમકતી ના હોવી જોઈએ અને થોડી રફનેસની સાથે તેની દાંડી પણ સુકાઈ ગયેલી હોવી જોઈએ, તો તે ચીકુ છે ને તે વધારે મીઠા હશે. પ્લસ જે ચીકુનો ઠળિયો છે ને તમને મોટો દેખાય ને તો પણ સમજવાનું કે ચીકુ અંદરથી મીઠા જ હશે. તો આ રીતે ચીકુને પણ આપણે સુધારી લેશું નાના નાના ટુકડામાં. હવે પછીનું આપણું ચોથું ફ્રૂટ છે અને તે છે કેળા. કેળાને ઓળખવા માટે તેની સપાટી પર નાના નાના ડોટ્સ આપેલા હોય છે, જેને ચૂમકીવાળા કેળા કહેવાય. તે કેળા અંદરથી ખૂબ જ મીઠા હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ ભાવે તેવા હોય છે. તો મેં લગભગ 2 થી 3 નંગ કેળાને પણ આ રીતે ટુકડામાં સમારી લીધા છે. હવે પછીનું આપણું પાંચમું ફ્રૂટ છે ટેટી. ટેટીને લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની કે આ રીતે જે તમને પટ્ટા દેખાય છે ને તે પટ્ટા એકદમ લીલા હોય ને તેટલી ટેટી તમારી મીઠી હોય. જેટલા પટ્ટા લીલા હોય તેટલી ટેટી તમારી મીઠી હોય છે. બીજું તેની સપાટી રફ હોય છે અને ત્રીજું તેની અંદરથી ડંઠળ જે છે ને તે એકદમ સુકાઈ ગયેલું હોય છે, તો ટેટી અંદરથી ખૂબ જ મીઠી હશે. અને ચોથી વસ્તુ કે તેની સુગંધ એકદમ આખા ઘરમાં ફેલાઈ જાય તો પણ સમજવાનું ટેટી ખૂબ જ મીઠી હશે. તો આ રીતે તમે જુઓ અંદરથી પટ્ટો એકદમ ગ્રીન છે, તે ટેટી મીઠીનું નિશાની આપેલી છે. હવે આપણે તરબૂચની વાત કરીએ તો તરબૂચ સિલેક્ટ કરતી વખતે પણ જો તેમાં આ રીતે પીળો ડાઘો હોય તો સમજવાનું કે તરબૂચ મીઠું છે. પ્લસ તેની દાંડી સુકાઈ ગયેલી હોય છે અને આ રીતે થપથપાવતા તે થોડું બોદું બોલતું હોય છે. અને જે તમને લાઇનિંગ દેખાય છે ને તે લાઇનિંગ વચ્ચે ગેપ ના હોય, એક લાઇનિંગ અને બીજી લાઇનિંગ વચ્ચે બિલકુલ
થોડો એવો ગેપ હોય ને તો સમજવાનું તરબૂચ મીઠું છે, પણ જો વધારે ગેપ હોય તો સમજવાનું તરબૂચ મોરું છે. અને તરબૂચ જેટલું ગોળ હશે ને તેટલું મીઠું હશે, તે પણ એક વધારાની તમને મેં નિશાની બતાવી છે. તો આજે ફ્રૂટ કઈ રીતે ઓળખવા કે જેથી મીઠા હોય અને બરાબર પાકેલા હોય, તે રીત સાથે શરબતની રેસીપી હું શેર કરવાની છું. હવે વધારે પેટને ઠંડક આપવા માટે હું ગોંદ કતીરાનો ઉપયોગ કરવાની છું. આ પથરા જેવો તેનો આકાર છે, તેની સપાટી રફ છે, બિલકુલ ચમકતી નથી અને આ ઉનાળાનો ગુંદ તરીકે ઓળખવામાં આવે છે, જે પુરુષો પણ લઈ શકે છે અને પેટને ઠંડક આપવામાં અક્ષીર દવા તમે કહી શકો. પેટની બળતરા, અલ્સર, એસિડિટી માટે તો ભયંકર ગરમીમાં તમને રાહત આપે તેવી વસ્તુ છે. બસ પલાળવા માટે વ્યક્તિ દીઠ 2 ટુકડા જ લેવાના. 4 થી 5 વ્યક્તિ ઘરમાં હોય તો 7 થી 8 ટુકડા લઈ પાણીમાં પલાળી અને રાતભર તેને છોડી દેવાનું છે. જો તમારે વધારે ઉતાવળ હોય તો તેનો પાવડર તૈયાર કરી 1-8 કલાક પલાળશો તો પણ તે ફૂલી જશે. એકદમ આ ઠંડક આપવામાં અક્ષીર દવા છે. અને ખાસ વાત તો એ છે કે ડાયાબિટીસમાં પણ આ વસ્તુ તો લઈ જ શકે, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું મીઠાશ નથી ઉમેરેલી. તો લગભગ મેં 7-8 કલાક જેવો સમય આપ્યો છે અને જે ફૂલતા એકદમ જેલી જેવું તેનું ટેક્સચર આવે છે. જો હવે આજની આપણી શરબતની રેસીપી તૈયાર કરવા માટે હું અહીંયા 4 થી 5 ચમચી જેટલો જે પલાળેલો અને તૈયાર કરેલો ગોંદ કતીરા છે તેને સૌથી પહેલાં એક બાઉલમાં લઉં છું. જો તમારો આ ગોંદ કતીરા પલાળેલો વધ્યો હોય તો એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીજમાં તમે 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરીને યુઝ કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. અને હવે આ રીતે આપણું જે તકમરિયા છે તે પણ સરસ પલળીને ફૂલી ગયા છે, તો તે પણ આપણે આ રીતે ઉમેરી દઈશું. તકમરિયા વધે તો પણ તેને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો, 3-4 દિવસ સુધી ખાઈ શકો છો. હવે આપણે થોડા બરફના ટુકડા, 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. ગાઈઝ, આ શરબત એકદમ નવું છે, યુનિક છે. બસ રોજનો 1 ગ્લાસ પૂરી ગરમી તમને જમ્યા વગર ડબલ શક્તિ આપશે. બસ હવે મિક્સ કરી દઈશું અને સુધારેલા બધા જ ફ્રૂટ આમાં ઉમેરી દઈશું. આમાં કોઈ પણ પ્રકારની મીઠાશ નથી, તો જેને બોર્ડર પર ડાયાબિટીસ રહે છે અને ઓછા મીઠા ફ્રૂટ હોય તેનો ઉપયોગ જો કરે તો ડાયાબિટીસમાં પણ તે લઈ શકાય. તો હવે આપણે સમારેલા તરબૂચના ટુકડા, દ્રાક્ષ, ટેટી, કેળા, ચીકુ અને દાડમ ઉમેરી દઈશું. તમે અહીંયા પસંદ હોય તે ફ્રૂટનો ઉપયોગ કરી શકો, જેમ કે સ્ટ્રોબેરી છે, સફરજન છે, સંતરા છે, કોઈ પણ ફ્રૂટ. બસ હવે મિક્સ કરી દેવાનું છે અને બસ તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે 1 ગ્લાસ ભરીને તમે ખાઈ શકો છો કે પછી પી શકો છો, તમારી ઈચ્છા. ડેઝર્ટ કમ ડ્રિંકની આ રેસીપી છે અને એટલી હેલ્ધી કે વાત ના પૂછો. પસંદ પણ આવશે અને હેલ્થ બેનિફિટ્સ તો ન ગણી શકાય તેટલા છે. તો મારી આજની આ યુનિક રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર મને બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.